નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ રાજપુરિયા મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ છીએ ગજાનંદ નર્સરી ખાતે। તો પહેલાં તો આપણે અશ્વિનભાઈનો પહેલાં પરિચય લઈ લઈએ। અશ્વિનભાઈ, પહેલાં તો તમારો ટૂંકમાં પરિચય આપો। નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિનભાઈ માળી, ગજાનંદ નર્સરી વતી। આપણી ગજાનંદ નર્સરી એ દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામ છે આપણું, અને જે નાની ભાખરની મુખ્ય કેનાલ ચાલે છે એની બાજુમાં આપણે આજે ગજાનંદ નર્સરી નવી બનાવી છે। ત્યાં આગળ દરેક ખેડૂત મિત્રો હાલ વિઝિટમાં આવે છે। તો નાની ભાખર, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા। તમારો કોન્ટેક્ટ નંબર પણ આપો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો તમારો કોન્ટેક્ટ પણ કરી શકે। મારો મોબાઈલ નંબર 9495414445 છે। અશ્વિનભાઈ, આપણે નર્સરીની અંદર કઈ કઈ વેરાયટી છે અને કયા કયા પ્રકારના તમે છોડ વાવો છો એનું પણ થોડું માહિતી આપો, તો આપણા ખેડૂત મિત્રો તમારા સુધી પહોંચી શકે અને જે આપણે જે રોગમુક્ત અને જે તંદુરસ્ત આપણે છોડ તૈયાર કરીએ છીએ એની પણ થોડી માહિતી ખેડૂત મિત્રોને મળે। આપણી શ્રી ગજાનંદ નર્સરી અંદર શાકભાજીના દરેક જાતના ધરું કરીએ છીએ, જેવા કે ફુલાવર છે, કોબીજ છે, મરચાંની સૌથી મોટું કામકાજ કરીએ છીએ, ટેટી છે, તરબૂચ છે, રીંગણ છે। પછી નવાની અંદર જોઈએ તો મેરીગોલ્ડની અંદર, હાઇબ્રિડની અંદર સૌથી મોટું કામકાજ આપણે કરીએ છીએ। પછી આ વર્ષે જે ખેડૂતો ટેટી અને તરબૂચની અંદર સૌથી સારા પ્લાન્ટ લગાવી રહ્યા છે, જે રોપા ઉછેર કરીને, એની અંદર આપણે દરેક ખેડૂતોને નેમેટોડ ફ્રી અને વાયરસ ફ્રી રોપા બનાવીને આપીએ છીએ, કે જે બ્લેક નેટની અંદર આપણે યુઝ કરીને ખેડૂતને ગમે એટલું પ્રકાશ ઉપરથી આપી અને સારા રોપા બનાવીએ છીએ, જે રોપો ખેડૂતના રાહે ખેતરમાં જાય તો પણ કંઈ પ્રકારની તકલીફ આવતી નથી, અને સારી ટ્રીટમેન્ટ આપીને રોપ તૈયાર કરીએ છીએ। તો તમે જે આ રોપ બનાવો છો એની પણ થોડી વિગતે માહિતી આપો, તો આપણે ક્યાંથી એમની શરૂઆત થાય છે અને એ પણ આપણે આખી વિગતે માહિતી મેળવીએ। તો તમને વિસ્તૃતમાં માહિતી આપું, ચલો। નમસ્કાર ખેડૂત મિત્રો, જે રોપા બનાવવા માટેની મેઇન પ્રોસેસ છે અમારી, એ તમને બતાવીએ કે સૌથી પહેલાં તો જે આ કોકોપીટ છે એ દરિયા કિનારે તૈયાર થાય છે, અને દરિયા કિનારેથી જે આખું નારિયેળમાંથી બનતું આ કોકોપીટ, એની અંદર સોલ્ટનું પ્રમાણ સૌથી વધારે હોય છે। તો એને અમે સૌથી પહેલાં બ્લોકને વોશ કરીએ છીએ, અમારી ટ્રીટમેન્ટ આપી અને સોલ્ટનું પ્રમાણ એકદમ ઓછું કરીએ છીએ, અને બ્લોકને 2 થી 3 વાર વોશ કરી અને જે બ્લોક હોય છે એને એકદમ રેતી જેવું આપણે કરી અને તૈયાર કરીએ છીએ। થયેલું જે કોકોપીટ હોય છે એને અમે 1 દિવસ સૂકવવા દઈએ છીએ, પછી એની અંદર સારી કંપનીનું ખોળ અમે ઉપયોગ કરીએ છીએ, પ્લસ માઇક્રોરાઇઝા જે આવે છે ગ્રેન્યુલ ફોર્મની અંદર એ ઉપયોગ કરીએ છીએ, પછી વર્મી કમ્પોસ્ટ જે અળસિયાનું ખાતર આવે છે સારી ક્વોલિટીનું એ ઉપયોગ કરીએ છીએ, અને ખેડૂતના ખેતરમાં જે જઈ અને કોઈ ફંગસ કે નેમેટોડ ના આવે એના માટે ટ્રાઇકોડરમાં સારી કંપનીના નેમેટોડ માટેના દરેક ફંગીસાઇડ દવાઓ અંદર ઉપયોગ કરી અને પછી અમે એનું વાવેતર કરીએ છીએ। વાવેતર કરવા માટે પહેલાં ટ્રે ભરવામાં આવે છે, ટ્રે ભરીને પછી અમારા માણસો દ્વારા એની અંદર એક બિયારણ જે ખેડૂતને તકલીફ ના પડે એના માટે કરીને સારું એવું સ્ટાન્ડર્ડ કંપનીનું બિયારણના રોપા અમે બનાવીએ છીએ, ટેટીમાં અને તરબૂચમાં, દરેક મરચામાં, દરેક શાકભાજીની અંદર આ રીતે અમારા માણસો વાવેતર કરે છે। વાવેતર કરેલી જે ટ્રે હોય છે એને અમે સીધું અહીંયા આગળ મૂકીએ છીએ, મૂકી અને જે અમારું નીચે વીડમેટ પાથરેલું હોય છે, એટલે પ્લાન્ટને કોઈ પણ પ્રકારની ફંગસ અડતી નથી અને પ્લાન્ટનું જર્મિનેશન બહુ મસ્ત થાય છે। એટલે આની ધીરે ધીરે અવસ્થામાં જર્મિનેશન થયા પછી અમે રેગ્યુલર પાણી છે, બીજી દવાઓ છે, એ રીતે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ। એની આગળની અવસ્થા તમને બતાવું। તૈયાર થયેલો રોપો દરેક જાતની અમે વાયરસ ફ્રીની ટ્રીટમેન્ટ આપીએ છીએ, ફંગીસાઇડની સારી ટ્રીટમેન્ટ આપીએ છીએ, અને અમારી કુશળતાથી જેટલું થાય એટલું સારો રોપો બનાવી અને ખેડૂતના ખેતર સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। તો તૈયાર થયેલો રોપો જે હોય છે અમે 1 થી 2 વાર એની ટ્રેને ફેરવીએ છીએ, જેથી એને નીચે કોઈ રૂટ ડેવલપિંગનું જે પ્રશ્ન હોય છે એ રૂટ ડેવલપિંગ સૌથી બેસ્ટ થાય છે, અને ખેડૂતના ખેતરમાં જઈ અને ચોંટવા માટેનો કોઈ પ્રશ્ન આવતો નથી। ખેડૂતના ખેતરમાં મૂક્યા પછી છોડ એકદમ ઝડપી ચોંટી જાય છે, અને એનું જે ડાળીઓ બીજી હોય, પત્તા હોય છે, ઝડપી નીકળે છે, એના માટે અમે ટોટલ ટ્રીટમેન્ટ આપેલી હોય છે। અશ્વિનભાઈ, જે આ તમે આ રોપા તૈયાર કર્યા છે, બુકિંગવાળા છે કે બુકિંગ વગરના છે, એ પણ થોડી અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો, તો એમને પણ ખ્યાલ આવે તો તમારી પાસેથી કઈ રીતે લઈ શકે, અથવા કોઈ આવે તો એને ધક્કો ના પડે એમ।
અમે મુકેશભાઈ જે રોપા કરીએ છીએ એ મોસ્ટ ઓફ અમારી શ્રી ગજાનંદ નર્સરીના જે ક્વોલિટી રોપા આપણે ખેડૂતોને આલીએ છીએ, એટલે મોસ્ટ ઓફ અમારું 70 થી 80% બુકિંગવાળું કામકાજ છે. છતાં બી અમે અમારું ઘરના રોપા તૈયાર પણ કરીએ છીએ કે જે આવેલા ખેડૂતને રિટર્ન જવું ના પડે અને સારી ક્વોલિટીનો રોપો આપણે ત્યાંથી જાય અને ફરીથી બીજી વાર આપણી જોડે આવે એ માટે કરીને એક્સ્ટ્રા પણ રોપા અમે કરીએ છીએ. એટલે અમારું જે ક્વોલિટીથી રોપા આલીએ છીએ એના કારણે આજની તારીખમાં અમારી નર્સરીની અંદર સૌથી સારામાં સારું બુકિંગ છે આપણી જોડે. ને દરેક ખેડૂત મિત્રોને હું હજી પણ ભલામણ કરું છું કે આપણે જોડે બુકિંગ કરાવવું હોય ઝડપી તો મારો મોબાઈલ નંબર છે 9495414445. જે લોકો બુકિંગ કરાવશે એને સારા પ્લાન્ટ મળશે અને ક્વોલિટીવાળા પ્લાન્ટ મળશે. તેથી દરેક ખેડૂત મિત્રોને ઝડપી બુકિંગ કરાવવા વિનંતી. તો તમે જે આ ઇન્ટરક્રોપની વાત કરો છો તો ઇન્ટરક્રોપ આપણા વિસ્તારમાં ઘણું બધું થાય છે, તો એ પણ થોડી માહિતી આપો, કઈ રીતે રોપા છે, શું છે, તો કઈ રીતે આપણા ખેડૂતો વાવી શકે એમ. સૌથી મહત્ત્વની વાત કરી મહેશભાઈ તમે, જે આપણા જે ખેડૂતો છે આપણા એરિયાની અંદર, તો જે આપણે નરેન્દ્ર મોદી સાહેબનું અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે સપનું છે કે દરેક ખેડૂતની આવક બમણી થાય, એ માટે કરીને અમે ખૂબ પ્રયાસો કરી રહ્યા છીએ. જે દરેક ખેડૂતો અહીંયા અમારા આપણા જે નજીકના જે ગામડા છે, રાણપુર છે, વાસણા છે, ખેડા ભાખર છે, દાંતીવાડા તાલુકો અને ડીસા તાલુકાના જે મોસ્ટ ઓફ અને એક્ટિવ સારા ખેડૂતો છે એ હાલ ઇન્ટરક્રોપની અંદર બહુ મહેનત કરી રહ્યા છે. જેમ કે ટેટી અને વચ્ચે મરચાં કરે છે, તરબૂચ વચ્ચે મરચાં કરે છે, પછી ચોળી અને આજુબાજુ પણ ટીંડસા કરે છે કે ભલે કાળીંગડા કરે છે. એ રીતે ઇન્ટરક્રોપ કરી અને પોતાની આવક બમણી કરે છે એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. તો અમે પણ ખેડૂતોને સારા પ્લાન્ટ આલીએ છીએ, એટલે ખેડૂતોને કોઈ તકલીફ ના પડે, વાયરસ ફ્રી અને નેમટોડ ફ્રી પ્લાન્ટ આલીએ છીએ. ખેડૂતની આવક બમણી થાય એ માટે કરીને અમે ખેડૂતને છેલ્લે સુધી વિઝિટ આપીએ છીએ. અમારી નર્સરીમાંથી જે પણ ખેડૂતો રોપા લઈ જાય છે એમને જ્યાં સુધી ખેડૂતના ખેતરમાં ક્રોપ ઊભો હોય છે ત્યાં સુધી અને કોઈ પણ તકલીફ ના પડે 10 દિવસે 15 દિવસે વિઝિટ આપી અને ખેડૂતની આવક જેમ કરીને બમણી થાય એ માટેના પ્રયાસો કર્યા છીએ. અને જે ઇન્ટરક્રોપની જે વાત કરીએ છીએ એમાં ઘણી વખત એવું હોય છે કે ભાવની અંદર પ્લસ માઇનસ હોય છે. એના માટે જો કદાચ ટેટી તરબૂચમાં આગુ પાછું હોય તો ખેડૂત મરચામાં કમાઈ શકે છે. મરચામાં પ્લસ માઇનસ હોય તો બીજી જે અંદર ઇન્ટરક્રોપ કરેલું હોય તો એની અંદર ખેડૂત પોતાની આવક સંપૂર્ણ રીતે મેળવી શકે છે. તો મિત્રો આજે આપણે અશ્વિનભાઈને મળીને ખૂબ આનંદ થયો. એમની ગજાનંદ નર્સરી જે ખેડા ભાખર રોડ ઉપર આવેલી છે, ખરેખર એકવાર મુલાકાત કરવા જેવી છે. અને તમે આ વિડીયોના માધ્યમથી જો આવશો તો તમને એમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપશે. અને કહેવાનો મતલબ છે કે અહીંયા તમને રોગ ફ્રી અને ટોટલી તમને માહિતી સાથે તમને અહીંયાથી મોકલશે. અને કઈ રીતે વાવવું, શું કરવું, શું ના કરવું, એ એમનું લક્ષ્યાંક છે કે ખેડૂતો સમૃદ્ધ કઈ રીતે બને અને આપણે કઈ રીતે એમને રોગ ફ્રી અને તંદુરસ્ત રોપા આપી શકીએ, એ એમનું એક લક્ષ્યાંક રહેલું છે. તો મિત્રો આ પ્રસંગે અશ્વિનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આપણું નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે ડબલ આવકની જે વાત કરી રહ્યા છે, તો ઇન્ટરક્રોપ પદ્ધતિથી આપણી આવક ડબલ થઈ શકશે. આ પ્રસંગે વધુ ન કહેતા અસ્તુ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.